ભારતભરની અંદર અને દેશ વિદેશમાં બધે ધામધૂમથી ઉજવાતો હોય છે. જેને જેને ભાગ્ય જોઈ કે કોઈ સંત સદગુરુ અથવા તો જોગી ફકીર ક્યાંકનું ક્યાંક જ્યાં કાંઈ પણ કનેક્શન લાગ્યું હશે, અથવા તો સામાન્ય ભગવાનને માનતા હશે, કોઈ બાવા સાધુ ફકીરને માનતા હશે, તો એ લોકો આજે ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે મંદિરે કે ગમે ત્યાં ક્યાંય ને ક્યાંય ગયા છે. પણ ગુરુ બાળકો માટે જેને જેને આ મનખા દેહની અંદર સંત સદગુરુ ભેટા, એવા ભક્તજનો માટે આજનો દિવસ એટલે સદગુરુ પરમાત્માને ભાવથી પ્રેમથી ગુરુનો ધન્યવાદ કરવાનો દિવસ કે વાહ ગુરુદેવ, કે જો તમે ન મળ્યા હોત, તમારી કૃપા નહીં થઈ હોત, તમારું શરણ અમને જો ન મળ્યું હોત, તો હે ગુરુ મહારાજ અમારી ગતિ શું હોત? કારણ કે ગુરુનો ગુણ ત્યારે જ આપણને ખબર પડે કે જ્યારે સદગુરુના શરણે આપણે નહોતા ગયા ત્યારે આપણું જીવન શું હતું, અને ગુરુ શરણે ગયા પછી આપણા જીવનની અંદર શું બદલો આવ્યો, અને ગુરુ આવ્યા પછી પરિવર્તન આવ્યા વગર રહેતું પરિવર્તન તો હોય ને. પણ સદગુરુ મળ્યા શિષ્ય નો સુધરે વિમળ ન થાય જો એની વાણી, તો કાં ગુરુ એનો ગમ વિનાનો, કાં શિષ્ય પામર પ્રાણી. સદગુરુ મળે અને જો શિષ્યની અંદર સુધારો ન થાય તો બે ઓપ્શન હોય: સદગુરુ મળે પણ શિષ્ય ન સુધરે, અને વિમળ ન થાય જો એની વાણી. એટલે ગુરુ મળે એટલે સૌથી પહેલો ફેરફાર તો શું થવો જોઈએ? વાણી ફરી જાવી. નકર વાણીને બદલાવવા માટેનો આ જગતની અંદર ક્યાંય કોઈ એવું ભણતર કે કોઈ એવો ક્લાસ નથી કે કોઈ સ્કૂલની અંદર માણસને મોકલીએ અને એની વાણી સુધરી જાય. એવો ક્યાંય ક્લાસ છે? અને જેટલું પણ આ જગતની અંદર ચાલી રહ્યું છે એ બધું જ વાણીથી હાલે. कारण कौवा ने किसी को क्या दे दिया, कोयल किसी से क्या ले, પણ તું ही बोल के सबका मन हर ले. અને મહાપુરુષોએ કીધું કે વાણી ऐसी बोलिए मन का आपा खोय, औरन को शीतलता मिले और खुद भी शीतल હોય. કે વાણી કેવી બોલવી કે બોલતા બોલતા તમારી ભીતર તો તમને શીતળતા મળે, પણ તમારા સાંભળ્યા પછી બીજાને શીતળતા મળે. તો આવો વાણી ફેરવાઈ જાય એવો ક્લાસ ક્યાં થાય? તો કે વાણી અમારી ફરી ગઈ, યહી તન યહી દે, ખારી હતી મીઠી થઈ મારા સદગુરુનો ઉપદેશ. સદગુરુના ઉપદેશની અંદર જ એક એવી તાકાત છે કે તમારી વાણીને ફેરવી દે. તો આવો આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ કે ગુરુ મહારાજે આપણી અંદર જે કાંઈ પણ બદલાવ કર્યો, અને કેવો બદલાવ કે જેવી રીતના દૂધની અંદર જામણના બે ટીપા પડે પછી દૂધનું જેમ સ્વરૂપ બદલી જાય. નકર દૂધ છે, મીઠું છે, ધોરું છે, પણ છાશના જામણના બે ટીપા પડે ત્યાં દૂધનો ઘાટ ભરી જાય, જે પ્રવાહી હતું એ જામી જાય અને ઢેફા જેવું થઈ જાય. હવે આવું જામી ગયેલું જે દહીં છે, ખાલી કમાલ છે નો તો કે જામણના બે ટીપાનો, બે બુંદનો. ઈ દૂધ જામી ગયા પછી દહીં થયું, અને એ દહીંને જો આપણને વલોવતા આવડે, વલોણું કરતા આવડે, તો એ જ દહીંની અંદરથી ધ્રત નીપજે, છાશ છૂટી પડી જાય, અને એ ધ્રત માખણનો પીંડો એ ગોળીની અંદર છૂટો પડી જાય. એ માખણનો પીંડો છૂટો પડ્યા પછી એ સાઈઝને કદાચ આપણે જયંતિભાઈ ગમે એટલી વલોવીએ તો એ માખણનો પીંડામાં કાંઈ ફેર પડે નહીં. અને જો પછી તાવણી કરતા આવડે, બધાને ન ભાવે માખણ તાવતા, કારણ કે તાવણી, વાવણી અને હલાવણી આ કોકને ફાવે. તો એ તાવણી કરતા જો ભાવી જાય તો સરસ નારાયણ સ્વરૂપ ઘી પ્રગટ થાય. તો જ્યાં સુધી દૂધ જે હતું, પણ દૂધની અંદર દીવો કરવો જ થાય,
કદાચ ગમે એમની વાઈટ તમે મૂકો પણ દૂધની અંદર દીવો થાય ન થાય. અને ઈ દૂધને વલ્લભ બાપા આપણે ગમે એટલો એની અંદર આંગળા ફેરવીએ પણ ક્યાંય એમાં ઘીની કણી તમને હામી મળે? કે ઈ દૂધની અંદર ગમે એટલા આંગળા ફેરવો તો ક્યાંય દૂધની કણી તમને હામી મળે, ઘીની કણી હામી મળે નહીં. પણ કમાલ છે નો 2 ટીપા જામણનો, મેરવણનો. અને મેરવણ કદાચ મેરવણ કોને ત્યાં મળે પાછું? જેને ત્યાં દૂજાણું હોય ને એને ત્યાં. આ સુમુલની બાટલીએથી કઈ દૂધ મળે? આ તો જેની ત્યાં ગવત્રી બાંધી છે, એની ઘરે વલોણાની છાતમ છોડ થઈ રહી છે, એના ઘરેથી તમને એ મેરવણ મળે. અને પાછું એ મેરવણ દી હાથમાં પછી કોઈ દીએ દી હાથમી જાય પછી મેરવણ જડે. આ બધી રીત હતી ગામડામાં. એમ આપણે મેરવણ જોતું હોય ટાણા હમું જડી જાય ઠીક છે, પણ દી આથમું આથમું થયું હોય, કાને સંભળાય નહીં, આંખે હરખું જોવાય નહીં, હરખું બેહાય નહીં, પછી ગુરુ પાસે જઈને કહે બાપા તમે કઈ ગયો તો કે ગાયકનું મારું મેરવણ જાય ભાઈ રહેવા દે. તો આ દૂધના જામણના 2 ટીપા દૂધનું સ્વરૂપ બદલી નાખે અને એની અંદર છુપાયેલું રહેલું તત્વ જે નારાયણ સ્વરૂપ જે ઘી છે એ પ્રગટ થાય. એમ સદગુરુના ઘરેથી જે આપણે 2 ટીપા લઈ આવ્યા જામણ છે, પણ જામણને જેમ દૂધની અંદર નાખ્યા પછી બેનું કેમ ઢાંકીને તપેલું મૂકી દે, પછી જોવા પણ હોય ઘડીએ ઘડીએ આ હારું જાયમું છે કે નહીં જાયમું હોય. રાતના ઉઠે તો તપેલું ખોલીને જોવે કે એને ભરોવો જ હોય કે આની અંદર આ 2 ટીપા પડ્યા એટલે એ જામીને જ રહે. પછી વાતાવરણ ઉપર થોડુંક આધાર રાખે. થોડું ગરમીવાળું વાતાવરણ હોય તો ઝડપથી જામે, અને ઠંડુ વાતાવરણ હોય તો ઓછું જામે. એમ જેની અંદર ગરમીવાળું વાતાવરણ હોય એની અંદર આવડું આ બહુ ઝડપથી કામ આપે ગુરુ વચન. અને આ વચન તો પાછું એવું ફલ ભક્તિ પ્રેમની હો વરણનો યોગ ફલ ચૂકી જાવ જો તમે આ પ્રેમની તો યોગ સર્વે હો. આવો આ સદગુરુના ઘરનો યોગ એ 2 ટીપાની કમાલ. પછી એમાં ઘડીએ ઘડીએ બુદ્ધિનો ડખો કરવાની જરૂર છે કે અમને આ મળ્યું એ હાચું હોય છે ખોટું હોય છે. આ ગુરુએ જે વચન વસ્તુ ગતિ દીધી છે એ પેલા બધા પાસે હતી એ જ જાય છે. મારામાં હજી કાંઈ હારો આ ટીપા પડ્યા પછી કાંઈ ફેર થયો? કારણ કે ઈ વચનના 2 ટીપા તમારા શ્વાસની અંદર, પ્રાણની અંદર, ઈ નામની અંદર ગુરુએ જે શબ્દરૂપી વચન આપ્યું છે એ ભળશે. એટલે ફેરફાર થયા વગર રહેવાનો નથી નથી ને નથી. પણ એમાં અમારા વલ્લભભાઈ એમ કે